ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો હવે આજે છે સાતમ. તો સાતમ માટે મેં જો રેડી કરી દીધું છે કુલર બનાવવા માટે. આ છે ગોળ, ઘઉંનો લોટ, ઘી, અહીંયા બનાવ્યા છે નાગલા અને આ છે ચૂંદડી. તો હવે શું કહેવાય કે મેં કીધું એવી રીતે આપણે જો મંદિરે જવાનું, મંદિર નજીક ના હોય કે મંદિરે જવાનો ટાઈમ ના હોય તો આપણે ઘરે પાણીયારા ઉપર શીતળામાની પૂજા કરાય અને શું કહેવાય કે તમારે જે પ્રાર્થના કરવી હોય એ કરાય, તમારા છોકરા માટે શીતળામાની વાર્તા કરાય, તમે જે રીતે ફોલો કરતા હોય એ રીતે. હું હમણાં પાણીયારે પૂજા કરીશ અને છોકરીઓને પછી કહીશ કે પગે લાગી લેશે. અને હું કુલર થોડીક એવી જ કરું કારણ કે પ્રસાદી હોય એટલે પછી પૂરી ના થાય તો પ્રોબ્લેમ, એટલે થોડીક જ કરું એટલે પ્રસાદી હોય ને ખવાય. તો અમે અમદાવાદમાં છે ને અમે લોકો એક બે વખત ગયેલા છીએ નાના હતા ત્યારે. લાંભા છે આપણે શીતળામાનું મંદિર, ત્યાં રાંધણ છઠના દિવસે બધું બનાવી લે અને બધી મમ્મીઓ કે લેડીઝ આપણે જે કહીએ તે ત્યાં લાંભા જાય, બધું ઠંડી વસ્તુ લઈને જે બનાવ્યું હોય તે, અને ત્યાં બધા ભેગા મળીને ખાય અને શીતળામાની પૂજા કરે, વાર્તા કરે. ઘણા લોકો તો શું કહે કે ત્યાં લાંભા માનતા હતન કરે, કોઈને ઓરી કે છબડા કે એવું નીકળ્યું હોય તો ઘણા છોકરા બોલતા ના હોય તેની માનતા હતન કરતા હોય, જે લોકો બિલીવ કરતા હોય ને એ લોકો. તો આ વસ્તુ મને ખબર છે કે લાંભામાં આ વસ્તુ થાય. હવે તો મને ખબર નથી કોઈ જાતું હોય કે ન જાતું હોય, પણ કેટલા લોકો હજી લાંભા જાય છે ઠંડુ ખાવા માટે, શીતળા સાતમ ઉજવવા માટે. મને પ્લીઝ કહેજો કોઈ જો અમદાવાદમાં રહેતું હોય ને જાતું હોય ને કોઈ જાતા હતા પહેલાં તોય મને પ્લીઝ કહેજો. સામાન મળ્યો છે હવે કારની અંદર જવા, લોડ મળ્યો છે થવા. 4 બેગ ચડાવવાની, 4 ને 2 હેન્ડબેગ. 4 ને 2 હેન્ડબેગ ટોટલ છે. મારી ચારમીની રોટલી થવા મળી છે મસ્ત. લંચ છે ચણાનું શાક, અનિયન કાકડી, રોટલી, દાળ, ભાત અને કેરીનું અથાણું. અને ગરમ ગરમ રોટલી કરે છે અને અમને રોટલી સારી કરે છે અને અમને ખવડાવે છે, બરાબર ને. અને મિની બેન આવી ગયા છે. આવી જા મિની અંદર, ચાલ. છેલ્લું લંચ હે દિલીપ? યુકે. હા, છેલ્લું લંચ આપણે એમ નહીં, યુકે ની અંદર અમારા ઘરે અત્યારે આ વર્ષ માટેનું. પછી હા ક્યારે આવીએ નક્કી નહીં. હા તો નહીં મળે આજે, નહીં આપું તમને. ના પીવે તો આજે તમને સેજે ફોર્સ કરવાની. તો પછી બનાવો, હાલો. ભાભી મને આજે મને શું કે હું હાલ ભાભીને ફોન કર કે આજે છે ને છેલ્લું લંચ આપણે એમના ઘરે કરી. પેલા હવાય નહીં તો અમને નો કરે, અમે દાળ ભાત શાક રોટલી ખાઈ. પછી મેં તો ના, એ લોકો ખાવા તો પડ્યા જ છે, ખાઈ લે ને. ખાવા છે એને મારા ફોન તો કરે ને, એ રાત જોઈ પછી પરેમ સીધા ખાવું છે. પરેમ સીધા ઘરે આયા, ઈ ઘરમાં નહીં ગયા, ઈ બારોબાર મને કે ચલ જલ્દી દાળ ભાત બધું પડ્યું છે. હાલો દઉં દાળ ભાત પડ્યા, ચાલો. ચાલો હું બોલો, હાલો. दाने दाने पे लेके खाने वाले का नाम હા वो एक्सपर्ट है दो ફોન કર્યો તમે તો હા એમ નહીં, પણ તમે જોયું તમારા ભાઈની ઘરે ચા નો મળે કઈ નહીં, પણ તમને ડાયરેક્ટ જમવાનું મળે. चाय मलसे આજે તો ફળ મીઠા કે આજે મેં છે ને નક્કી કર્યું, જો પિન્ટુભાઈ ચા નહીં બનાવે તો હું એને ચા નહીં આપું. દિલીપભાઈ જોડે બેસીને ચા પીવાની છે એટલે પીવાની છે. વટની મારી આજે ઈ તમે ભલે ગયણી હલાવા જાઓ પિન્ટુભાઈ, આયો હલાવ આઈસ કરી તો જ તમને મળશે ચા. નતર વાત વટની દર વખતે મને એમ કે હું બનાવીશ ને પછી મારા હાથની ચા પી જાય છે. નહીં હમણાં આવો લંચ કરીને આવો. લંચ કરીને આવો, હાલો. બનાવવા આવીશું પણ તોય પિન્ટુભાઈ નહીં મળે. ઓકે, પિન્ટુભાઈ ચા પીવડાવી ને તો બોલાઈ આવી જા. ગમે છે એટલે હું ક્યાં બોલાવા જાઉં? તો નહીં મળે. નહીં મળે ના તો કાંઈ વાંધો નહીં. એને કહી દઉં છું કે અત્યારે હું ભાભી નહીં આપે આજે. હા તો આજે તો નહીં જ મળે એની ચા.
પણ ત્યાં આપણે જમીને ત્યાં સુધી હું ગેસ ચાલુ રાખું. મને પણ એને ચા પીવડાવી છે. હું નહીં હાથ અડાડવા એટલે હું નહીં આપું. આટલું માણસો ખાલી હાથ અડાડો આયા છે, લ્યો કેવા પૂરતો. જો ચા બનાવી છે, ચામાં મેં ચાની ભૂકી નાખી છે, ખાંડ નાખી છે, દૂધ નાખ્યું છે, બસ આટલું જ. પછી હું મસાલો હોય ચામાં પણ નથી નાખ્યો. એ બધું છે ને મેં જ નાખે છે, ખાલી ચા પીવા મળે ને એને ખબર ત્યાં જેવું આપવાની જ નથી એટલે ખાલી હાથ અડાડવા ચા આયા તો છે. પીવાની. એ તમે આજનો હાથ અડાડ્યો તો વટ નહીં મારે નો આપત પિન્ટુભાઈ, આજે હું હાથ છે નો આપત. એવું નો મજાક નથી કરતી કઈ. જો મસ્ત ચા બનાવી, જો કેવો કલર આવ્યો જો. ફ્લેટ નતું કરેલું, મારે તો આખું ઓલું હતું. મેં પુરાણ કેટલું કરેલું છે, કમ્પ્લીટ ફ્લેટ કરાવડાયું, આર્ટિફિશિયલ આ ટાઈપનું જ કરી નાખ્યું. કારણ કે હું જે ઓલું કરીને કંઈક પાકું છે, મસાલે. હે હું જો પિન્ટુભાઈ ચા પીવરાઈ છો મેં કરી છે ને. થેન્ક યુ. કોણે એને. તું ભાઈ હવે ક્યાં એનો પક્ષ તાણે છે, એને કાંઈ નથી કરી. હાથ અડાડવા તો આજ તક કરી કહેવાય ને. હે દિલીપ કુમાર ઈ ચા બનાવી કેવાય એને. હા. તમારા દિયર ભોજનનું છે માથા. અમે તો જેઠ છે એટલે કઈ બોલી નહીં. ત્રણ ભાઈમાં ઈ મોટા એટલે જેઠ છે એટલે દેર ભોજાઈનો હું વહીવટ હોય કઈ ખબર ન હોય. હા ઈ બરાબર. ના ના મારા હિસાબે હજી તમે ચા તો નથી જ બનાવી પિન્ટુભાઈ. પણ તમે કીધું ખાલી ગેણી ફેરવી દેજો. એ તો હું મજાક કરતી હતી, તો હજી મારા હિસાબે તો ચા નથી જ થઈ તમારે. કરીને કહો ભાભી. બાકી રહી ઉધાર ઘરે આવો ને ત્યારે કરેગા આમ. તે આ મમ્મી વખતે બનાવવા તું નો બનાવતી આ વખતે. આ વખતે એવી ચા બનાવો બીજી વખત માગે જ નહીં. એવું નાખું એ પીલું ચા વધારે. તમે ચા પીને ગમ ભૂલી જશો પરેંગ ના હાથની. પીલું પાણી પીવા ઉભો થાય તો એમ કે બેસો ઉપાડ. ઓરે તમારી લંડન આ જો તો બોલો હાલો કે લંડનની ટૂર થઈ ગઈ ફર્સ્ટ ક્લાસ. 1.5 મહિનો ક્યાં ગયો ખબર ના પડી. સ્ટાર્ટિંગના અઠવાડિયું અહીંયા રહ્યા, અઠવાડિયું લેસ્ટર, 15 દિવસ યુરોપ ટૂર કરી, ફરી લગ્ન કર્યા અને અઠવાડિયું અહીંયા. દિવસો ક્યાં ગઈ ખબર જ ના પડી. ઓછો પડ્યો 1.5 મહિનો 1.5 મહિનો ઓછો પડ્યો એવું લાગે છે, પણ તો હાલો આપણે ટિકિટ લંબાઈ દઈએ. લંબાઈ ની વાત સાચી છે, પણ તો જવું તો પડે. લંબાઈ એનો છૂટક્યો નથી, કાયમી રહેવાનું તો બરોબર છે, ગમે ત્યારે જવાનું તો છે જ. હા, આજે નહીં કાલે જવું જ પડશે જવું કા. તો પડશે, તો જ પાછા આવીશું ને. હા એ વાત સાચી છે. હે ફરી ઘરે નવા કેટલા વ્યંજન ખાધા તમે? ઘણા બહુ મજા મજા આવી ગઈ, જબરજસ્ત મજા આવી ગઈ. તો હવે પાછા આવો હાલ આવતા વર્ષે આવતા વર્ષે નહીં, પણ 2-3 વર્ષ પછી. આવતા વર્ષે કેનેડા યુએસએ ટૂર મારીએ ને, તમે લોકો ગોઠવો એવું કરો. અમે કઈ પ્લાન કરીએ તમારે નક્કી થાય એટલે પછી અમે લોકો તમારી જોડે જોઈન થઈ જઈશું. યુએસ અને કેનેડાની ટૂર ગિરીશને ક્યાં ટપકું લગાડવાની માં છું? ગિરીશને કહું પેટ ઉપર ટપકો લગાવો, પછી નજર ન લાગે ને એટલે. નજર નો લાગે એટલે ગિરીશને એવું આ તમાર જમાઈ કહે છે, હું નથી કહેતી. ઈ ઓલા હે પરેશ ઓલા કહું છું ઓલા પેટ ઉપર પણ ઈ બી સેન્ટરમાં લગાવવાનું ટપકું જો ગિરીશ આમ કરતો કેટલા વાગે છે ફંક્શન? જો ગિરીશ ટપકું લગાડજો, હિમાંશુએ કીધું એટલે. પ્લીઝ, નકર નજર લાગશે. બહુ સારું લાગે છે એટલે કહું છું, લગાડી દેજો. જાય જ છે. લે ફાઇનલ બાય બાય ચાલવા મળી છે હવે. દાંત બહુ આવે. દિલીપ કુમાર જાતા લાડવો ખાઈ નથી જવાનો. આવું છે. ચલો લે રેખા તારી એક સ્ટાઇલ કરતો બાય બાય કરતો. બાય બાય. ચલો આવી જજો, બરોબર? જો ત્રણેય છોકરા ઘરે રહેવાના છે અને હું ને હિમાંશુ દિલીપ કુમાર ને મૂકવા જઈએ છીએ. ગાડી ખોલો. બાય લે આ છેલ્લે નું બાય બાય. આપજો મમ્મી પપ્પાને ને કાઈ વાંધો નહીં. ફોન બોલ કરજો પાછા. રાતે મળશું તમે બધા. કરજો. હા. આવજો. આવજે. હા.
હવે અમે લોકો ગેટવીક પહોંચવા આવી ગયા છીએ, 1 માઇલ દૂર છે. 500 યાર્ડ. પહેલા એ ચેક કરું ડેટ ટાઈમિંગ ને બધું બરાબર છે ને એમ પીએમ બધું ચેક કરી લઉં. અરે એકવાર અમારે થયું છે ને એટલે જ કહું છું પાછા તમે નથી કહેતા આમ બધા હોશિયાર હતા તો એમ એવી થાપ ખાઈ ગયા. તો આપણે જઈએ છીએ શોર્ટ સ્ટે. ગેટવી ડ્રોપ ઓફ पे निकल અને ડ્રોપ ઓફ પિકઅપ નું એ કહેવાય. અને શું કહેવાય ખબર છે બેગનું આઈડેન્ટિફિકેશન એની માટે સ્ટીકર મારે. પહેલા આપણે નામ લખીને આવતા. મને હજી યાદ છે 2005 માં હું આવ્યો હતો ને ત્યારે મોટા મોટા અહીંયા આવી રીતે લેબલ મારેલા હોય કે હિમાંશુ પટેલ, પછી એડ્રેસ ને ફોન નંબર ને બધું. અમે તો સ્ટીકર નહીં મારતા એટલે ખાલી આવી રીતે આવવું હોય ને આ યા પછી કોઈ બ્રાઉન ટેપ એક જ મારી દઈએ, એક જ ટેપ એની પછી ખબર પડે. તો ચલો ઓકે બાય, મળ્યા પછી આપણે. ચલો તો તારી ટિકિટ છે જ હમણાં 15 દિવસ પછી તું ત્યાં હોઈશ, 3 વીકમાં તું ત્યાં હોઈશ. હા જો અમે રેખાબેન લોકો હવે અંદર ડિપાર્ચરમાં જતા રહ્યા ને અમે જઈએ છીએ ઘરે. તો ચાલો હવે ઘર તરફ. હું હિમાંશુ ઘર તરફ હવે જઈએ. રોવા ધોવાનો પ્રોગ્રામ હતો, પતી ગયો. એ તો થાય જ, એમાં કંટ્રોલ ન થાય. મને એવું હતું કે આ વખતે મારે રડવું જ નથી, કારણ કે હમણાં હું 3 વીક પછી જવાની જ છું, મળવાની જ છું. પણ તોય હવે એમ થાય કે હવે એ લોકો અહીંયા મારે ઘરે પાછા ક્યારે આવશે, એટલે થોડું ઇમોશનલ થઈ જ જવાય. એટલે આઈ હોપ કે હવે ટ્રાફિક ના મળે તો 1.5 કલાકમાં ઘરે પહોંચી જઈશું. છોકરીઓ એકલી છે અને આજે કંઈ ગમશે નહીં. હવે 2-3 દિવસ તો 2-3 દિવસ તો ઘર ખાલી ખાલી લાગશે. તને તો ઠીક છે, તું તો અડધો દિવસ અનુને પર જતી હતી ને, હું તો ઘરે ને ઘરે રહેતો આખો દિવસ, એટલે મને તો વધારે લાગશે. તને વધારે લાગશે. પણ હવે મળ્યા હોય એને આપણે શું કહે કે જેનથી મળ્યા હોય એનાથી દૂર તો થવું જ પડે ને, એ કુદરતનો નિયમ છે. કુદરતનો નિયમ છે ને, જેનથી મળી એનાથી તમારે છૂટવાનું તો છે જ એક દિવસ. મહેમાન કેટલા દિવસ એમ, મહેમાન એટલે એમ કે મે અને મહેમાન કેટલા દિવસ એમ. મે એટલે વરસાદ અને મહેમાન એટલે મહેમાન. આ તે ઘરે બનાવ્યું કે ઓલરેડી? ના એને મહેમાન કહેવાય. એટલે કે વરસાદ કેટલા દિવસ હોય અને મહેમાન કેટલા દિવસ હોય એમ ગણતરીના દિવસ. વિચાર કર, તારે હું કેમેરામાં જોઈ નહીં શકતો, હું તારે પાર્કિંગમાં નીચે ઉતરું. ઉતરો હાલો તો. કટ ટુ કટ છે ને બે. હા એ વાત મને મારે મેગવિલની ચિંતા છે. સેજ ઘસાયો એટલે મને તો એમ થશે કે મને દિલ ઉપર પેલો ચીરો પડ્યો. હવે ઘરે પહોંચી ગયા અને કારમાંથી ખાલી હું હિમાંશુ બે જ નીકળ્યા. હિમાંશુ મહેમાન તો જતા રહે ને, મહેમાન તો જતા જ રહી ને. સાચી વાત છે. મિની ગાની થશે તો મિનીનો અવાજ આવવા મળ્યો અંદરથી. આવતરમાં દીકરો. ચાલો અંદર આય માં દીકરો. પણ તો દીદી ને બધા ઘરે તો ના બેટા. હા માં દીકો. મારો વાલો છોકરો છે. આવતો ચાલ મમ્મા કેરી કરે. ચાલ મમ્મા કેરી કરે. પણ કેરી તો કરી જ નહીં રહ્યા દે એને જે રબસ આવું જો બથડા જેવા હોય. વોટ્સ રોંગ? અમાર ફાડી નાખીશ તું. જબર
પેકેટ પોટેટો ખાવા મળ્યો ભાવે છે તને What's wrong with Minnie? આગની મળી છે બનાવવા પેકેટ પોટેટો ગુડ આઈડિયા જાન હું બાફીને પછી બેક કરી દેવાનું હે કેવા લાગ્યા જેકેટ પોટેટો મસ્ત મસ્ત ગુડ જો હવે ઘર તો આજે મહેમાન ગયા એટલે ખાલી થઈ ગયું છે એટલું ખાલી ખાલી ઘર લાગે છે ને કે ખબર નહીં હવે કોઈ બી માણસ એકાબીજાથી છૂટા પડે એટલે દુઃખ તો થાય જ આપણને એ તો હવે નેચરલ વસ્તુ છે તો હવે આજનું અને પાછા એ લોકો 6 વીક રહીને ગયા અમે લોકો એટલું બધું એન્જોય કર્યું બહુ મજા આવી ખરેખર તો હવે આજનો વ્લોગ હવે હું અહીંયા જ પૂરો કરીશ જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્ક યુ ફોર વોચિંગ બાય